રામ રામ ડાયરા ને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. બધા કહેતા છે વાડીએ હું હવારમાં આવી જાય તો આપણે આ ખેતીનું કામ હોય એટલે આવવું પડે છે. અને આપણું મદનિયાને કરી દીધું છે ત્યાર ને મદનિયાને જોડવાનું છે જાને. તો આપણે અડદ વાટવાનું કામ ચાલુ છે તો ત્યાં જવાનું જોઈ આવી કેટલા ફીટા છે મળીએ બ્લોગમાં. આપણે જોવા આવ્યા હતા અડદ તો વટાઈ ગયા હતા વાડીએ, મજૂરી વયા ગયા હતા અડદ વાટીને. બોલ લ્યો આપણે ઘઉં પવાના હતા ને લાઈનો લઈ જવાની છે. લાઈન એક તો લાઈનો હારવાની છે સવાર ત્યાં સુધી, બાકી ભેગું થાય એમ છે નહીં. લાઈનો હારેલી બાકી આપણું ભેગું થાય. મિત્રો આપણી વાડી આવી ગયું હતું ટ્રેક્ટર ઘઉં વાવવા માટે, અને હવે ઘઉં તો વાવવાનું ચાલુ થઈ ગયું. આપણા ઘઉં છે, નામ ન પૂછતા ક્યાં છે શું છે, ખાતર હારે જ વાવી દઈશું અમે તો ભાઈ. હવે આગળ ન પૂછતો, બીજું મને કાંઈ નથી આવડતું, એવું મને આવડે. હાલ તો ઘઉં વાવી દઈ ઘર ભેગું થાને ભાઈ. એક વસ્તુ મિત્રો, એક વસ્તુ જો આ છે ટેકનોલોજી, આ વસ્તુ ઇન્ડિયાની બહાર ન જ આવી જોઈએ. अमेरिका कहता है कि हमारे साथ में क्या होगा, तुम्हारे साथ में कुछ नहीं होगा, हमारे इंडिया में ऐसा होता है. મિત્રો ઘઉં બહુ હોવાઈ ગયા, કાલે પાણી ચાલુ કરવાનું છે તો લાઈનો બાઈનો પાથરીને બધું કમ્પ્લીટ કરવું જોઈએ. ઘઉં હોવાઈ ગયા હો ભાઈ ફાઇનલી. અને સનસેટ થઈએ તો આપણે થોડી વાર સનસેટનો મસ્ત વ્યૂ માણશું મિત્રો. તો મિત્રો આપણો વ્લોગ આજનો અહીંયા પૂરો કરીશું. જય દ્વારકાધીશ. મળીએ આપણે બીજા વ્લોગમાં.